ઈપીએફના પેન્શન ધારકો માટે સેન્ટ્રલાઇઝ સિસ્ટમને મંજૂરી. દેશની કોઈપણ બેંકની કોઈપણ બ્રાન્ચમાં પેન્શન મેળવી શકાશે. એનસી પીડીપી માટે આતંકી પ્રચાર કરી રહ્યા છે ભાજપ. જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે. રામ માધવ. નાઇજીરિયામાં બોકો હરામના આતંકીઓ ગામ પર બંદૂકો સાથે તૂટી પડ્યા. 100થી વધુના મોત નિપજાવ્યા. 8 મહિનામાં આતંકીઓએ 1500નો ભોગ લીધો. જાતિ આધારિત વસ્તી ગણતરીને કોંગ્રેસની ટૂલકીટ ગણાવનારા ભાજપની હાલત કફોડી. હરિયાણામાં ચૂંટણી વચ્ચે વિનેશ અને પુનિયા રાહુલ ગાંધીને મળ્યા. 2 પહેલવાનોની રાજકીય કુસ્તીની તૈયારી. એસટી નિગમને વરસાદથી 7 દિવસમાં ₹2 કરોડનું નુકસાન. 8000થી વધુ ટ્રીપ કેન્સલ કરાઈ. મોદી માનસિક રીતે પતી ગયા. તેમની સરકારનું પતન પણ હાથ વેતમાં. રાહુલ ગાંધી. અદાણીને લાભ કરાવવા બેંકોએ ₹46,000 કરોડના લેણા જતા કર્યા. આજે શિક્ષક દિન નિમિત્તે 2 શિક્ષકને નેશનલ એવોર્ડ અને 28 શિક્ષકને સ્ટેટ લેવલનો એવોર્ડ મળશે. ગુજરાતમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા કેન્દ્રની ટીમ આવશે. સપાની સરકાર બનતા જ બુલડોઝર ગોરખપુર તરફ રવાના થશે. અખિલેશ યાદવ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની ઘટના. બેરોજગાર યુવકના નામે ₹250 કરોડનું જીએસટી કૌભાંડ. પોલીસ દોડતી થઈ. ભારતમાં રેપ માટે અલગ તપાસ એજન્સી અને ફાસ્ટ ટ્રેક કોર્ટ જરૂરી. વકીલાતની પ્રેક્ટિસ માટેની ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ 24 નવેમ્બરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ જાહેર કરાઈ. ફિલ્મ રિલીઝ માટે કંગના રણૌતના છેલ્લી ઘડીના પ્રયાસો પણ નિષ્ફળ. ઇમરજન્સીને સર્ટિફિકેટ માટે સેન્સરને તત્કાળ આદેશ આપવા હાઈકોર્ટનો ઇનકાર. નેપાળ ભારત વચ્ચે સરહદને લઈને વિવાદ. નેપાળ ભારતના વિસ્તારોને પોતાના ગણાવી નવી નોટો છાપવાનું શરૂ કર્યું. જેલમાં કેદ ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી લડશે. પૂર્વ ધારાસભ્ય પિતા જયરાજસિંહે ઉમેદવારી પાછી ખેંચી. હરિયાણામાં 46,000થી વધુ સ્નાતકોએ સફાઈ કર્મચારી માટે અરજી કરી. દાંતેવાડામાં ઠાર 9 નક્સલીઓના માથે કુલ 59 લાખનું ઇનામ હતું. ભાદરવો ભરપૂર વરસવા અનુમાન. ચોમાસું મોડું વિદાય લે તેવા એંધાણ. મુંબઈમાં લાડકી બહેન યોજનામાં 30 અરજી કરનારા દંપતીની ધરપકડ. એક જ મોબાઈલ નંબર અને 30 આધારનો ઉપયોગ કર્યો હતો.